વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 8 વિજ્ઞાનની પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો સૌથી પહેલાં છે નીચે આપેલા પાકને તેમની લાક્ષણિકતાને આધારે ખરીફ પાક તેમજ રવિ પાકમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. સૌથી પહેલો છે પ્રશ્ન, આ પાકનો સમયગાળો વર્ષા ઋતુ છે. તો વર્ષા ઋતુ માટે આવશે ખરીફ પાક. ત્યારબાદ આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચનો છે. તો જવાબ આવશે રવિ પાક. ત્યારબાદ મગફળી અને કપાસ આ પાકમાં સમાવિષ્ટ છે. તો જવાબ આવશે ખરીફ પાક. ત્યારબાદ આ પ્રકારના પાકને વધારે પાણીની જરૂર પડે છે. તો જવાબ આવશે ખરીફ પાક. ત્યારબાદ રાઈ અને અળસી આ પાકના ઉદાહરણ છે. તો જવાબ આવશે રવિ પાક. ત્યારબાદ સૂક્ષ્મજીવોનો લીલ, પ્રજીવ અને ફૂગમાં વર્ગીકરણ કરો. તો સ્પાયરોગાયરા, પેરામિસિયમ, પેનિસિલિયમ, અમીબા અને બ્રેડ મોલ્ડ. તો લીલ કોણ છે આમાંથી? તો લીલની વાત કરીએ તો સ્પાયરોગાયરા લીલ છે. તો લખવાનું અહીંયા સ્પાયરોગાયરા લીલમાં આવશે. પ્રજીવમાં કોણ આવશે? તો પેરામિસિયમ અને અમીબા. તો પેરામિસિયમ અને અમીબા. પછી ફૂગ, તો ફૂગ કોણ વધ્યું? કોણ? પેનિસિલિયમ અને બ્રેડ મોલ્ડ. તો પેનિસિલિયમ અને બ્રેડ મોલ્ડ. ત્યારબાદ નીચે આપેલા સંસાધનોને તેમના ગુણધર્મોને આધારે કોક, કોલગેસ અને કોલ્ટારમાં વર્ગીકરણ કરવાનું છે. તો પહેલું છે તે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. તો જવાબ આવશે કોક. તે 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. તો જવાબ આવશે કોલ્ટાર. ત્યારબાદ તે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મેળવવામાં આવે છે. તો જવાબ આવશે કોલગેસ. ત્યારબાદ તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તો જવાબ આવશે કોક. તે કાળું, ઘટ્ટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે. તો જવાબ આવશે કોલટાર. ત્યારબાદ પ્રશ્નો છે જેમાં તમને કોઈ પણ 2 પ્રશ્ન પૂછશે. આ પ્રશ્નો તમારી જે પ્રથમ વાર્ષિક પરીક્ષા છે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. અળસિયાને ખેડૂતના મિત્ર કહેવાય છે. ત્યારબાદ અંજનાબેન અનાજનો સંગ્રહ કરતાં પહેલાં તેને તાપમાં સૂકવે છે. ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવા જોઈએ. વાહનોમાં બળતણ તરીકે પેટ્રોલ કરતાં સીએનજી વાપરવું વધુ હિતાવહ છે. અશ્મિ બળતણનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તો આટલા મહત્ત્વના મસ્ત પ્રશ્નો છે. ત્યારબાદ પ્રશ્નો છે ઓકે, 3 ગુણના 2 પ્રશ્નો પૂછશે. તો 6 પ્રશ્નો આવ્યા છે જે તમે વાંચી લેજો, તમને મળી જશે. ત્યારબાદ પ્રશ્ન 4 જેમાંથી કોઈ પણ 2 પ્રશ્નો તમને પૂછશે. ત્યારબાદ જે 3 ગુણના 6 પ્રશ્નો. ત્યારબાદ ગમે તે એક પ્રશ્ન 2 ગુણનો પૂછશે અને લાસ્ટમાં 2 ગુણનો એક પ્રશ્ન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો બહુ જ સરસ પેપર છે. ઓકે, આઈ એમ શ્યોર તમને આ વિડીયો મદદરૂપ થયો છે. તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.